Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 28 નેત્ર યજ્ઞના શ્રી ગણેશ. ચિત્રકૂટ 1. ભૂતાનામ દેવચરિતમ દુઃખાય ચ સુખાય ચ સુખાયૈવ હિ સાધુનામ ત્વાદૃશામચ્યુતાત્મનામ ભજન્તિ તે યથા દેવાન દેવા અપિ તથૈવ તાન છાયેવ કર્મ સચિવાહ સાધવો દીનવત્સલાહ. શ્રીમદ ભાગવત. સંત પુરુષો સ્વને ભૂલીને પોતાની સર્વથા ઈશ્વરની ઈચ્છા પર છોડી દે છે. એટલા માટે જ ભગવાન એમની પાછળ પાછળ ફરે છે અને એમના પ્રત્યેક સંકલ્પને સિદ્ધ કર્યા કરે છે. ભગવાનની કૃપાની જીવોમાં લહાણ કરવી એ જ સંતોનું એકમાત્ર કાર્ય હોય છે. એકવાર ભ્રમણ કરતા પૂજ્યશ્રીએ જોયું કે લાકડીને સહારે ચાલતા, ઠેબા ખાતા એક સૂરદાસજી દિવાલ સાથે એકદમ અથડાઈ પડ્યા. તેથી માથામાં સખત વાગ્યું. અંધાપાની આવી લાચારી અને દુઃખ પ્રત્યક્ષ જોઈને શ્રી ગુરુદેવના હૃદયમાં અનુકંપાની સરવાણીઓ વહી રહી. એમણે એ જ ક્ષણે સંકલ્પ કર્યો, અંધજનો માટે બનતી ત્વરાએ એવી વ્યવસ્થા થવી જોઈએ જે એમની દ્રષ્ટિ પાછી આપી શકે. રાજકોટ સ્ટેટના રાજકુંવરી કનકકુંવર બાનું અકાળે અવસાન થઈ જતા શ્રી દરબાર સાહેબ અને રાણી સાહેબ પૂજ્યશ્રી પાસે હૃદયદ્રાવક કલ્પાંત કરવા લાગ્યા. તેઓ શ્રીએ એમને સંસારની અસારતા સમજાવી અને આશ્વાસન આપી શાંત કર્યા. ઉઠતી વખતે દરબાર સાહેબે શ્રી ચરણોમાં ₹10,000નું એક બંધ કવર મૂક્યું. યહ ક્યા હૈ? તરત સવાલ થયો. બાપુ, કનકબાને નામે જે અલગ રૂપિયા મૂકેલા તેમાંના આ છે. ધર્માદામાં વાપરવાના છે. अच्छी बात है, परंतु रुपये खर्च करने में मुझे पूरी स्वतंत्रता होनी चाहिए. आप राजा लोगों की कोई गड़बड़ फिर नहीं चलेगी. પૂજ્યશ્રીએ સ્પષ્ટતા કરી. વિનીત ભાવે બે હાથ જોડી વત્સલ માતા પિતાએ સંમતિ સૂચક પ્રણામ કરીને રજા લીધી. થોડો સમય રહીને પૂજ્યશ્રી મુંબઈ આવ્યા. નેણશી અદાના ઘરમાં એમના પત્ની અંધાપાથી ખૂબ ખૂબ પરેશાન હતા. એમની આંખોની ગયેલી રોશની પાછી આવે તે માટે અદાએ હજારો રૂપિયાનો ધુમાડો કરેલો. માનું અંધત્વ જોઈને દેવકરણભાઈ અને હર્ષદભાઈ પણ બહુ કોચવાય, પરંતુ કોઈની એકેય કારી ફાવી નહીં. માજીએ અંધ અવસ્થામાં જ સદાને માટે આંખો મીચી દીધી. બંને ભાઈઓને હંમેશા ખટકો રહ્યા કરે કે ઘરમાં ભગવાનની આટલી દયા છતાં આપણી માને આંખોનું તેજ પાછું ન આપી શક્યા. આ વાત પૂજ્યશ્રી બરાબર જાણે. એક દિવસ ચાંદીવલીના ગુરુ મંદિરમાં એમણે તન્ના કુટુંબને ઉદ્દેશીને કહ્યું, आप लोग यदि माँ की सेवा ही करना चाहते हैं तो हिंदुस्तान में ऐसी बहुत सी माताएं हैं, बहुत से ऐसे अंधत्व से लाचार और बूढ़े लोग हैं जिनको आप दृष्टि दे सकते हैं. आप लोग चित्रकूट में एक नेत्र यज्ञ कर डाले तो. राजकोट ठाकुर साहब के कुछ रुपये धर्मादा के निमित्त सीतापुर के पोस्ट ऑफिस में जमा पड़े हैं. यदि भगवान ने चाहा तो सब कुछ ठीक हो जाएगा. પૂજ્ય શ્રીની વસુધૈવ કુટુંબકમની આ ઉત્તમ ભાવનાઓ સૌના હૃદયને સ્પર્શી ગઈ. તેથી કનકબાના રૂપિયા ઉપરાંત વધારાનો જે કંઈ ખર્ચ આવે તે તન્ના કુટુંબે સ્વેચ્છાએ પોતા પર લઈ લીધો.
અંધજનોને નવી દ્રષ્ટિ આપવાનો પૂજ્યશ્રીનો સંકલ્પ આમ કનકબા નેત્ર યજ્ઞનું નામ ધરીને સાકાર બનવા લાગ્યો. બધું નક્કી થઈ ગયા બાદ મુંબઈથી તેઓ શ્રી ટ્રેનમાં ચિત્રકૂટ જવા નીકળી ગયા. બાપુ નેત્ર યજ્ઞ કરાવવાના છે એવા સમાચાર વાયુ વેગે ભક્તજનોમાં ફરી વળ્યા. રાજકોટ, મુંબઈ, જામનગર, કલકત્તાથી અનેક ભક્તો ચિત્રકૂટ પહોંચી ગયા. ત્યારે નેત્રયજ્ઞ એટલે શું તે કોઈ જાણતું નહોતું, છતાં સૌમાં અદમ્ય ઉત્સાહ હતો. દેહાતીઓનું તો પૂછવું જ શું, એ લોકોને મન તો એમના સરકાર કોઈક ચમત્કાર જ સર્જી રહ્યા હતા. એટલે રાત દિવસ એમની આવજા શરૂ થઈ ગઈ. નેત્રયજ્ઞના સમાચાર અનંતપુરમાં પૂજ્યશ્રીની બહેન બનેલા અવંતીબાઈ પાસે પણ પહોંચી ગયા. એટલે એ અને કક્કાજી બંને હોશ ભર્યા ચિત્રકૂટ પહોંચ્યા. દર્શન કર્યા ન કર્યા કે તરત પૂજ્યશ્રીએ નારાજીપૂર્વક કહ્યું, બિના બુલાએ ક્यों આए? इसी वक्त वापस जाओ. બંનેને બહુ આઘાત લાગ્યો, છતાં આજ્ઞા માનીને વળતી ટ્રેનમાં અનંતપુર પાછા ગયા. ઘેર આવીને જોયું તો તેમના દીકરા રમેશ ભૈયાની પત્ની તે જ દિવસે મૃત્યુ પામી હતી. ઘર લોકોથી ઉભરાતું હતું અને ઘરમાં એકલા રમેશ ભૈયા ગભરાઈ રહ્યા હતા. પૂજ્યશ્રીની નારાજીનું કારણ એ લોકોને ત્યારે બરાબર સમજાઈ ગયું. ઈસવીસન 1950ની આખરમાં કારતક વદ એકમને દિવસે સવારે ઈશ પ્રાર્થના અને મંત્રોચ્ચાર વચ્ચે પૂજ્યશ્રીની પરમ પાવન અને મંગલકારી હાજરીમાં ડૉક્ટર રતિલાલ શાહે આંખનું પ્રથમ ઓપરેશન કર્યું. પૂજ્યશ્રી જાનકીકુંડ પર હતા. સ્વયંસેવકો અને દર્દીઓની વ્યવસ્થા ત્યાંથી લગભગ 1 માઇલ દૂર આવેલા પ્રમોદ વનમાં રાખવામાં આવી હતી. પ્રમોદ વનના બેરેકમાં દર્દીઓને સુવડાવવા માટે જમીન પર સૂકું ખડ પાથરેલું. ત્યારે નહોતા કંતાનના ગાદલા, નહોતા ખાટલા કે નહોતા વોર્ડ. ઓપરેશન થિયેટર તો પછી હોય જ ક્યાંથી? શામિયાણો ઊભો કરી એનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું. એમાં ઓપરેશન ટેબલના સ્થાન પર રસ્સીવાળા ખાટલા મુકાયા. ટેબલ પણ એ જ અને સ્ટ્રેચર પણ એ જ. ઓપરેશન પતી જાય એટલે ખાટલો જ ઊંચકી લેવામાં આવે અને એના સ્થાન પર બીજો ખાટલો મુકાય. નવું કામ અને સ્વયંસેવકો પ્રમાણમાં ઓછા, તેથી ઓપરેશન પતી જાય પછી દર્દીનો ખાટલો ઉપાડીને એને પથારી સુધી પહોંચાડવામાં, જમાડવામાં, દેખરેખમાં દરેક જગ્યાએ ગણ્યા ગાંઠ્યા ભાઈઓ કામ કરતા રહ્યા. બધાને રાત દિવસ સખત મહેનત કરવી પડતી. પરંતુ પૂજ્યશ્રીના દર્શન અને પુનિત સ્પર્શ પામીને એ સૌ ફરી તાજગી મેળવતા. સવારે કામ પર ચડતા પહેલાં અને રાત્રે સૂવા જતા પહેલાં બધા ભક્તો શ્રી ચરણોમાં વંદન કરવા આવે. પ્રણામ કરનાર દરેકના માથા પર હાથ ફેરવીને તેઓ શ્રી જાણે એનામાં નવું ચૈતન્ય રેડી દેતા. થાકને વિસરી જઈ બીજે દિવસે બમણા ઉત્સાહથી સૌ કામે લાગતા. સર્વત્ર હાહાકાર પ્રસરાવનાર રાવણ જેવા અધર્મીનો નાશ કરી પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રી રામે રાવણના રાજ્ય પર ચડાઈ કરી ત્યારે લંકાના રણ મેદાનમાં ઘનઘોર યુદ્ધ થયેલું. રાત પડીએ થાક્યા પાક્યા સૌ વાનરો ભગવાન પાસે આવતા. ગોસ્વામીજી લખે છે, રામ કૃપા કરી ચિતયે જબહી, ભય વિગત શ્રમ વાનર તબહી. અહીં કેમ્પમાં પણ રોજ એ પ્રમાણે બનતું. સ્વયંસેવકોમાંથી ઘણા એવા હતા કે જે રાતના 2 થી 4 સુધી આરામ કરતા અને બાકીના 22 કલાક સુધી એક અનન્ય ભક્ત જેમ પોતાના ઠાકોરજીની સેવા પૂજામાં સમયને વિસારે પાડીને
તન્મય બની જાય તેમ લીન બનીને દરિદ્ર નારાયણોની સેવા કરતા. કારણ કે પૂજ્યશ્રીએ કહ્યું હતું, ये लोग हमारे मेहमान हैं. हमारे द्रव्य को, हमारी सेवा को सफल करने के लिए आए हुए ये नारायण है. इनकी सेवा प्रेम पूर्वक करना. એક ધારી 22 કલાક સુધી સેવા કરવાની શક્તિ એ બધાને પૂજ્યશ્રીના એકાદ બે પ્રેરણાભર્યા વાક્યો, સ્વહસ્તે અપાયેલ પ્રસાદ, દિવ્ય દ્રષ્ટિ અથવા સ્પર્શમાંથી મળી જતી. ખપટીહાના લાલાજીને નેત્રયજ્ઞમાં નાઇટ ડ્યુટી સોંપવામાં આવેલી. એક હાથમાં પેટ્રોમેક્સ, બીજા હાથમાં દવાની 3-4 બાટલીઓ અને ખભા પર 4-5 ધાબળા લઈને કડકડતી ટાઢમાં આખી રાત એ દર્દીઓ પાસે આંટા મારે. ઠંડી લાગતી હોય એને પ્રેમથી ઓઢાડે, દર્દથી પીડાતા હોય તેને અનુકૂળ દવા આપે. એ વખતે પૂજ્યશ્રીની અંગત સેવામાં હરિચરણદાસજી મહારાજ હતા. એ શાક બાફીને તૈયાર રાખે એટલે તેઓ શ્રી આવીને સ્વહસ્તે એક ટિક્કડ બનાવીને ભોજન આરોગી લે. હરિચરણદાસજી મહારાજ કહે છે, લગભગ 28 દિવસ સુધી નેત્ર યજ્ઞની ધમાલ રહી. મહારાજ શ્રી દિવસ આખો કેમ્પની વ્યવસ્થા અને દોડધામમાં રહેતા ને રાત આખી કામ પરથી છૂટા થઈને આરામ કરવા જતા ભક્તો વારાફરતી પ્રણામ કરવા એમની પાસે આવ્યા કરતા. એ દિવસો દરમિયાન સૌથી મોટું આશ્ચર્ય મને એ વાતનું થયું કે મહારાજશ્રીને ક્યારેય ઘડીવાર પણ સૂતેલા મેં જોયા નહીં. રાત્રે થાક્યા પાક્યા સ્વયંસેવકો આવે ત્યારે મહારાજશ્રી એમની માટે પૂરી, શીરો, ભજીયા જેવી વાનગીઓ જાતે બનાવીને તૈયાર રાખતા. બધા આવે એટલે પ્રસાદમાં એ ખવડાવે. એમની એવી વત્સલતા જોઈને બધા દ્રવી જતા. એ અવિશ્રાંત ઉદ્યમી જીવનની એક પણ શ્રમિત રેખા એમના ચહેરા પર ક્યારેય અંકિત થયેલી મેં જોઈ નહીં. જ્યારે જુઓ ત્યારે એવા જ સ્ફૂર્તિભર્યા અને પ્રસન્ન દેખાતા. ચિત્રકૂટ એ વખતે ભયંકર વન પ્રદેશ કહેવાતો. સિંહ, વાઘ, દીપડા અને ચિત્તા જેવા હિંસક પશુઓ ધોળે દિવસે ગમે ત્યાં દેખાતા. એટલે સ્વયંસેવકો ચિત્રકૂટમાં આવ્યા ત્યારે જ બધાની પરિસ્થિતિથી વાકેફ કરીને પૂજ્યશ્રીએ એમની માટે એક લક્ષ્મણ રેખા દોરી આપી હતી. એ રેખાની એ હદની બહાર જવાની દરેકને સખત મનાઈ હતી અને પૂજ્યશ્રીએ નિશ્ચિત કરી આપેલી હદ ઓળંગીને અંદર આવવાની કોઈ રાની પશુની જીગર નહોતી. કેમ્પમાં કામ ઓછું થયા પછી આખરી દિવસોમાં પૂજ્યશ્રી બધા ભક્તોને અનસુયાજીમાં લઈ ગયા. પહેલાં જુરી નદી આવી. જુરીમાં આવેલી પોતાની તપસ્યા કાળની કુટિયા, આંબો અને બોરના ઝાડ વગેરે દેખાડ્યા. પછી થોડીક જમીન ખોદીને એમાંથી શક્કરિયા જેવું કંદમૂળ કાઢીને કહ્યું, जब मैं यहाँ रहता था तब इसको खाता था. इसके खाने से पोषण मिलता है और भूख नहीं लगती. चांदनी रात में मैं नदी किनारे ध्यान में बैठा रहता. कई बार भालू, चित्ता, शेर आदि यहाँ पानी पीने आते थे. नदी किनारे कई बार मैं गिर पड़ता था, परंतु आंख खुलने पर खुद को कुटिया में पाता था. ત્યાં બધાને પૂરી, શાક ને બુંદી જમાડ્યા પછી પૂજ્યશ્રીએ કૌતુક કર્યું. એમની પાસે એક હાંડલી પડી હતી. એમાં થોડા રસગુલ્લા હતા. ભક્તોની સંખ્યા લગભગ 75 જેટલી. બધાને 5-5, 6 વાર રસગુલ્લા આપવા છતાં એ ખૂટ્યા નહીં. દ્રૌપદીના ચીરની જેમ હાંડલીમાંથી રસગુલ્લા નીકળતા જ ગયા. હાંડલી જાણે
અક્ષય પાત્ર ન બની ગઈ હોય? આખરે ખાતા ખાતા સૌ થાક્યા. પેટ પર હાથ ફેરવી બધાએ વધુ ખાવાની ના પાડી. પૂજ્યશ્રીએ હસતા હસતા કહ્યું, બસ અબ નહીં હૈ, આખરી 2 ही બચે હૈ, બોલો કિસકો દૂં? છેલ્લા 2 રસગુલ્લા પૂજારાભાઈને આપીને તેઓ શ્રીએ હાંડલી ત્યાં જ ફોડી નાખી. નેત્રયજ્ઞમાં કુલ 9,000 દર્દીઓને તપાસવામાં આવ્યા. એમાંથી 1,000થી વધુ ઉપર શસ્ત્રક્રિયા થઈ. 96% સફળતા સાથે જ્યારે તારીખ 13મી ડિસેમ્બરે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે દેવકરણભાઈને યાદ આવ્યું કે આજે મારી માની પુણ્યતિથિ છે. પૂર્ણાહુતિ માટે પૂજ્યશ્રીએ કેવો ઉત્તમ દિવસ પસંદ કર્યો. તે દિવસે કુંડ પર પંચકોશી ભંડારો કરવામાં આવ્યો. આસપાસના 25 કોસના વિસ્તારમાં રહેતા સાધુ સંતોને ભોજન કરાવવામાં આવ્યું. નેત્રયજ્ઞ જેવો જ સરસ અને તૃપ્તિદાયક અન્નયજ્ઞ પણ થયો. માજીનું સાચું તર્પણ, સાચી સેવા ચિત્રકૂટમાં થઈ. પૂર્ણાહુતિને દિવસે ભાવવશ સ્વરે સૌને કહ્યું, भगवान राघवेंद्र सरकार की परम कृपा से यह कार्य आज निर्विघ्न समाप्त हो गया. आप सबने तन मन धन से सेवा की, मुझे खूब संतोष दिया. जिन लोगों को नई दृष्टि प्राप्त हुई उनका उल्लास आप लोगों ने देखा. हम पर उपकार करके उन्होंने अपनी सेवा करने का हमें मौका दिया, इसीलिए हम यह कार्य कर सके. वे लोग यहां आते ही नहीं तो हम ऑपरेशन किसका करते. आप लोगों ने जो सेवा की वह बेमिसाल है. मैं बदले में आपको क्या दे सकता हूं. बापू, આપના ચરણ કમળની ભક્તિ અને સેવા કરવાની શક્તિ આપો, એક ભક્તે કહ્યું. अच्छी बात है. भगवान की दया से आप सब लोग खूब सेवा कर सकेंगे. शरीर संपत्ति और धन से भी सुखी रहेंगे. अपना दूसरा कैंप मध्य प्रदेश के गुना गांव में होगा. नेत्र यज्ञ को साधारण वस्तु नहीं समझना. इन लाचार और बेजार दरिद्र नारायणों की हृदयपूर्वक की गई सच्ची सेवा और उनके आशीर्वाद में तुम्हारे सब पापों को धोने की शक्ति है. आप लोगों से जाने अनजाने जो पाप होते हैं उनको धोने के लिए यह गंगा जल और साबुन का काम करेगा. पूज्य श्रीना आ अमोघ आशीर्वाद સાપ અને નોળિયાની પેલી પ્રસિદ્ધ વાતની યાદ અપાવે છે. બંનેની લડાઈ થાય ત્યારે સાપ ખીજમાં આવીને નોળિયાને કરડે. નોળિયો તરત પોતાના દરમાં દોડે ને ત્યાં રહેલી નોળવેલ સૂંઘી આવે. નોળવેલને પ્રતાપે સાપનું ઝેર ઉતરી જાય અને એ ફરી પાછો લડવા માટે સજ્જ બની જાય. પૂજ્ય શ્રીની કૃપાથી નેત્ર યજ્ઞ જેવા પરમાર્થ કાર્યો આપણે માટે પણ નોળવેલની ગરજ સારી શકે નહીં? સંસારના દંભ, વિશ્વાસઘાત, છળ, કપટ, ચોરી, જૂઠ જેવા સાપ આપણને કરડે ત્યારે એનું ઝેર આપણી રગોમાં ફેલાતું અટકે એ માટે એના મારણ તરીકે નેત્ર યજ્ઞ જેવી અમર નોળવેલનું દાન પૂજ્યશ્રીએ આપણને કર્યું. ખરે જ એમની અપાર અહેતુકી કૃપાનો કોઈ અંત નથી. ચિત્રકૂટ નેત્ર યજ્ઞે પૂજ્યશ્રીના વિવિધ સ્વરૂપો એક પછી એક જાણે ખુલ્લા મૂકી દીધા. એમને અપાર કષ્ટ વેઠી રાત દિવસ કર્મ કરતા અને છતાં એના અહંકાર કે ફળની ઈચ્છામાં ન લોપાતા. કર્મ એ જ ધર્મના સિદ્ધાંતને આચરી બતાવતા નિષ્કામ કર્મયોગી કહેવા.
એકમાત્ર ભગવદ આધાર પર આવું વિકટ કાર્ય પાર પાડવાની અચલ શ્રદ્ધા ધરાવી પ્રેમપૂર્વક દર્દીઓનું જતન કરતા અને જીવ માત્રમાં વસી રહેલા પરમાત્માની સેવા કરતા અનન્યાશ્રિત ભક્ત કહેવા, કે પછી સર્વત્ર એક અખંડ પરમ તત્વનો અભેદાનુભવ કરીને એ અર્થે જ પોતાના જ્ઞાન બુદ્ધિનો ઉપયોગ કરતા સર્વોત્કૃષ્ટ જ્ઞાની કહેવા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉપદેશાયેલા કર્મ, ભક્તિ અને જ્ઞાનના સુભગ સંગમ અને સમન્વય સમા શ્રી ગુરુદેવના જીવન અને ચરિતને નેત્ર યજ્ઞે સાબિત કરી આપ્યા. લોક કલ્યાણ નિમિત્તે એ વિવિધ માર્ગોનું સ્વયં આચરણ કરી બતાવીને જન સમુદાયને ઉપદેશ આપવાનો હેતુ એમાંથી પ્રગટ થયો. યમુના, ગંગા અને સરસ્વતી સમા કર્મ, ભક્તિ અને જ્ઞાન, રિદ્ધિ, સિદ્ધિ અને સંપત્તિ, ગરીબોનું તન, મધ્યમ વર્ગનું મન અને ધનવાનોનું ધન, એ ત્રિપુટીનો જાણે પ્રયાગરાજ સમા શ્રી ગુરુદેવમાં સંગમ થયો હતો. अब आप सब जाओ, कुछ दिन के बाद मैं फिर यहां आने का सोच रहा हूं. यहां आकर थोड़ा समय काष्ठ मौन लेने का विचार है. भगवान की जैसी इच्छा होगी वैसा होगा. પૂજ્યશ્રીએ સૌને વિદાય આપી. બધાને વિદાય કરી પૂજ્યશ્રી પણ ચિત્રકૂટ છોડી ગયા. થોડા સમય પછી સ્થાનના માલિક રામદાસજી મહારાજ મહંત પદનો સ્વેચ્છાએ ત્યાગ કરી અયોધ્યા ચાલ્યા ગયા. તેથી સ્થાનનો વહીવટ સંભાળી શકે તેવા કુશળ અને કર્મઠ સંચાલકની જરૂર ઊભી થઈ. પૂજ્યશ્રીએ હરિચરણદાસજી મહારાજને એ પદ સંભાળવા માટે પૂછ્યું. હરિચરણદાસજી મહારાજ નમ્રતાપૂર્વક બોલ્યા, મહારાજશ્રી, જ્યારે આવા મોટા મોટા મહાત્માઓથી પણ સ્થાનનો કારભાર નથી ચાલી શકતો, તો પછી મારા જેવા અલ્પ શક્તિવાન બાળક શું સ્થાન ચલાવશે? મને તો કૃપા કરીને ભજન કરવાની આજ્ઞા આપો અને જે સેવા કરું છું તે કરતો રહું એવા આશીર્વાદ આપો. એ જવાબથી પૂજ્યશ્રી બહુ પ્રસન્ન થયા. અંતે માલિક પદ મૌનીજી મહારાજને સોંપવામાં આવ્યું અને ગામડાઓમાંથી અનાજ ઉઘરાવવાની જવાબદારી વૈષ્ણવદાસજી મહારાજે ઉપાડી લીધી. પ્રગટ ચારી પદ ધર્મ કે કલિમહ એક પ્રધાન, येन केन विद दीनहु दान करे कल्याण. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.